ત્યારે સુરત પોલીસના ડીસીપીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સુરત શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર બાળકો અને યુવાનોને ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા પરથી દૂર રહેવાની કડક સલાહ આપી છે। તેમણે ખાસ કરીને ધ્યાને લાવ્યું કે આ દિવસોમાં અનેક બાળકો ગેમિંગની આટલી હદે આદત પાડી રહ્યા છે કે તેમના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે, તો કેટલાક બાળકો તો આ કારણે આત્મહત્યા પણ કરી ચૂક્યા છે। સુરત પોલીસ ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરની સલાહનો વિડીયોમાં ડીસીપી વિજયસિંહ ગુર્જરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે બાળકો કોઈપણ પ્રકારના નશાથી દૂર રહે અને જો કોઈ નશો કરવો જ હોય તો તે માત્ર દેશ સેવાનો નશો હોવો જોઈએ। તેમણે બાળકોને પ્રેરણા આપતા કહ્યું કે જીવન આનંદમય બનાવવું હોય તો સારા મિત્રો બનાવો, સારા વિચારો અપનાવો અને ભણતરમાં એકાગ્રતા રાખો। ગેમ્સ અને સોશિયલ મીડિયાના આકર્ષણમાં ફસાઈ જવાથી બાળકનું ભવિષ્ય બગડી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુવાનો માટે સોશિયલ મીડિયા મોટા પ્રમાણમાં વ્યસનરૂપ બની ગયું છે। 10 થી 40 વર્ષના લોકો સરેરાશ 6 કલાક ઓનલાઈન રહે છે, જેમાંથી 3 થી 4 કલાક ફક્ત બિનજરૂરી રીલ્સ અને વિડીયો જોવામાં વેડફાઈ જાય છે, જે મગજમાં કચરા પટ્ટી નાખે છે। ગુર્જરે આ પ્રકારની બિનઉપયોગી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આગ્રહ કર્યો। વિજયસિંહ ગુર્જરે એક કાર્યક્રમમાં ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે હાલ યુવાનો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા છે, જેના કારણે કેટલીક વાર યુવાનો પોતે પોતાની જાન પણ લઈ લેવા તત્પર થઈ જાય છે। આવા નશા ન કરવા જોઈએ। નશા માત્ર દેશની સેવા કરવા માટે, રમવાનો, ભણવાનો, સારા મિત્ર રાખવાનો નશો કરો, જેની સાથે સારું જીવન વીતી શકે। ભણવામાં વધારે ટેન્શન ના લેવું, જે સારું લાગે તે જ કરવું, સોશિયલ મીડિયાથી દૂર રહેવું। હાલના યુવાનો 6 કલાક સોશિયલ મીડિયામાં ટાઈમ બગાડે છે, આટલો સમય રમત પ્રત્યે मैदाનમાં बितावो જોઈએ। मैंने बहुत बार ऐसा देखा है कि बच्चे ऑनलाइन गेम्स के इतने ज़्यादा एडिक्ट हो गए कि कुछ बच्चों ने तो अपनी जान भी लेने की कोशिश की, और ये बहुत ही विकराल रूप है। कौन आदमी उस ऐप को कहाँ से ऑपरेट कर रहा है, किस तरीके से चला रहा है, वो सब हम बच्चों को, हम अभिभावकों को ध्यान रखने की ज़रूरत है। तो ऑनलाइन गेमिंग इस तरह के एडिक्शन में बिल्कुल भी नहीं फंसें, किसी तरीके का नशा नहीं करें। नशा देश की सेवा करने का, खेलने का, पढ़ने का, अच्छे दोस्त बनाने का, उनके साथ जीवन एंजॉय करने का, इस चीज़ का नशा रखें। बाकी हर तरीके से नशे से दूर रहें। पढ़ाई का ज़्यादा स्ट्रेस नहीं लें, आपसे जो बेस्ट होता है वो दें, कंसेप्ट्स को समझें, बाकी लाइफ को एंजॉय करें। जीवन बहुत खूबसूरत है, बहुत लंबा है, आप बहुत अच्छा करेंगे जीवन में। सारे बच्चों से मेरा एक बार फिर निवेदन रहेगा कि सोशल मीडिया जहाँ तक हो सके वहाँ अवॉइड करें। તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ દબાણ ન લેવાની સલાહ આપતા કહ્યું, તમારા કોન્સેપ્ટને સમજો અને જે શ્રેષ્ઠ આપી શકો તે જ કરો। જીવન ખૂબસૂરત છે, લાંબુ છે, તેનો આનંદ માણો। આજના યુગમાં ગેમિંગ અને સોશિયલ મીડિયાની લત જોખમી બની રહી છે। ડીસીપી ગુર્જરની આ સલાહ એ દરેક માટે મહત્વપૂર્ણ છે, જે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ અને ઉત્તમ બનાવવા ઈચ્છે છે।